टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બારડોલી સમાચાર કે જ્યાં સ્કૂલ વાન ચાલકે બાળકી સાથે અડપલા કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે। શાળાએ જ પરત જતી વખતે બાળકીની છેડતી કરવામાં આવી। સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હતા। ફરિયાદ દાખલ થતાં પોલીસે આ નરાધમ વાન ચાલકની ધરપકડ કરી લીધી છે। વાન ચાલક નરપત પુરોહિતની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી તેજ કરાય છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ મહેતા। જિગ્નેશ, શું કાર્યવાહી આ મામલે ચાલી રહી છે હાલ? જી ચોક્કસ ઘટનાની વાત કરીએ તો સુરત જિલ્લામાં અવારનવાર સગીર બાળકીઓના અડપલા કરવાના કિસ્સા 2 દિવસમાં સતત સામે આવતા પોલીસ પણ ગંભીર થઈ છે અને જે રીતે ઘટના ગઈકાલે બની હતી કે બારડોલીની એક સ્કૂલમાં ભણતી 4 વર્ષીય બાળકીને પલસાણા તાલુકાના એક ગામમાં જ્યાં રહેતી હતી ત્યાં લઈ જતી સ્કૂલ વાન ચાલકે જ એ બાળકીને આગલી સીટમાં બેસી શારીરિક અડપલા કરતા તેને પોતાના પરિવારજનને ઘટના જણાવતા પોલીસ સ્ટેશન મામલો પહોંચ્યો હતો અને આખરે જે વાન ચાલક છે તેની પોલીસે ધરપકડ કરી પોસ્કો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો। બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે વાહન ચાલકની થઈ છે ધરપકડ અને તેમના વિરુદ્ધ હવે કાયદેકીય કાર્યવાહી પણ શરૂ કરાય છે।